નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ યોજના તથા BSUP જેવી વિવિધ યોજનાના 780 આવાસો ફાળવવા માટેના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ મેયર પિંકી સોનીના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતે જ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે આવા મહત્વના કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ માત્ર હાજર રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આવાસ યોજનાના આ મકાનોનો ડ્રો થઈ રહ્યો હતો ત્યારે 69 પૈકી 48 જેટલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો પણ ગેરહાજર રહેતા ચર્ચાના ચકડોળે વાત ચડી હતી. 48 જેટલા મ્યુનિસિપલ કાઉન્સિલરોની ગેરહાજરી અંગેનો સવાલ વડોદરાના મેયર પિંકી સોનીને કરાતા પિંકી સોની દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે પ્રજાસત્તાક દિવસ હોવાને કારણે મીટિંગનું વધારે આયોજન છે, જેને લઈને નગરસેવકો આવી શક્યા નથી. સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ ઘર સાથે છત મિલે એ એમનું એક સ્વપ્ન હતું. તો સાથોસાથ પ્રત્યેક પરિવારને પોતાના ઘરનું ઘર મળે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક પરિવાર માટે ઘરનું ઘર એટલે એક બાળકના લઈને પરિવારના વયોવૃદ્ધ વડીલના આ દુનિયામાંથી વિદાય લેવા સુધીના પ્રત્યેક સારા નશા પ્રસંગોની યાદો સંભાળના એની સાથે જોડાયેલા છે. તો આજે જ જો વર્તમાન સુરક્ષિત ન હોય ને તો કોઈ ભવિષ્યના સ્વપ્ન પણ પોતાની નરી આંખે જોવાની હિંમત નથી કરી શકતા. કારણ કે એક પરિશ્રમી ગરીબ કે આર્થિક રીતે પછાત પરિવારને આખો મહિનો પેટે પાટા બાંધીને મજૂરી પણ કરે ને તો પણ ઘરનું ઘર બનાવી શકીશું કે નહીં એવો વિચાર પણ કરી શકતા ન હોય, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના જેવા અલગ અલગ આવાસ યોજનાઓના આયોજનો થકી સમગ્ર શહેરના સૌ નાગરિકો કે જે લોકો આવી રીતે પોતે આર્થિક રીતે સક્ષમ નથી પોતાના ઘરનું ઘર બનાવવા, તે પ્રત્યેકને પોતાના ઘરનું ઘર મળે તે માટેના આયોજનો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત પ્રયાસો દ્વારા પ્રત્યેક વડોદરા શહેરના આવા પરિશ્રમિક કુટુંબોને પણ પોતાના ઘરનું સુખ મળે તે માટેના આયોજનો અવારનવાર થતા હોય છે. જેમાં આજ રોજ 780 જેટલા આવાસોના ફાળવણી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું કાર્યક્રમનું આયોજન કરવામાં વડોદરા શહેરના સયાજીનગર ખાતે કરવામાં આવ્યું. આજ રોજ સળંગ 2-3 કાર્યક્રમો પણ છે, જેથી કરી અને બની શકે કે કોઈક કાર્યક્રમોમાં પહોંચવામાં સમયનું આગમન થયું હોય. કારણ કે આજે સમગ્ર શહેરના વોર્ડે 1919 વોર્ડમાં સંવિધાન ગૌરવ ગોષ્ઠીનું પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બની શકે કે એક કાર્યક્રમથી બીજા કાર્યક્રમ સુધી પહોંચવામાં કદાચ કોઈ ઇન્કન્વીનિયન્સીના કારણે પહોંચી ન શક્યા હોય. અને અવારનવાર થતા કાર્યક્રમોના આયોજનોમાં આગામી સમયમાં પણ આજ રોજ જેટલા પણ પરિવારોને આવાસોની ફાળવણી થઈ છે તે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો સાથોસાથ આગામી સમયમાં પણ બાકી રહેલા જે પણ આવાસો અત્યારે જે બની રહ્યા છે, જે એની છેલ્લી પ્રક્રિયામાં છે કમ્પ્લીટ થવાની, આ આવાસોના ફાળવણીનું પણ આગામી સમયમાં આયોજન થનાર છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ આવી રીતે કોઈપણ કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે જે મેયર ઓફિસમાંથી જે પણ PA દ્વારા કે જે લોકોને સોંપાયેલી કામગીરી છે તેમના દ્વારા ફોનથી અને વોટ્સઅપ મેસેજથી માહિતી આપવામાં આવતી હોય છે. તો સાથોસાથ પદાધિકારીઓ અને PRO દ્વારા પણ માહિતી ફોન મને પોતાને પણ કરવામાં આવ્યો હતો, એ રીતે કરવામાં આવતો હોય છે. તે રીતે બધાને જ માહિતી આપવામાં આવી છે, એટલે ચોક્કસ એ લોકોને માહિતી મળે છે. ચોક્કસ કોઈ કામ હોઈ શકે છે. બાકી આપણે જોયું તેમ કે જેટલા પણ કાઉન્સિલરશ્રીઓ આવ્યા અને ગુજરાત સરકારના મંત્રીશ્રી, આપણા વડોદરા શહેરના સાંસદશ્રી અને બધા સાથે મળી અને 780 લોકોને આવાસોના આ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આપણે જે આયોજન કર્યું હતું એ મુજબનું આજે ડ્રો કરવામાં આવ્યું છે.
ચોક્કસ હું એ લોકોને મળું ત્યારે મને માહિતી ખબર પડે. મેં કહ્યું તેમ કાર્યક્રમો પણ અનેક હતા, તો હવે આજે એમ જો કોઈ વ્યક્તિ અહીંયા સુધી નથી પહોંચી શકી એવું એ લોકોને મળું. મેં કહ્યું તેમ કે આજે કાર્યક્રમો અનેક છે એટલે આપણે કશું કહી ન શકીએ. કોઈ વ્યક્તિ સ્વાભાવિક છે કે એક કાર્યક્રમ કોઈનો 3:30નો હોય, 4નો હોય કે કાંઈ ટાઈમ ક્રેશ થયો હોય તે પણ હોઈ શકે. ત્યારે મળું ના એવું કોઈ, કારણ કે વડોદરા શહેરમાં કોઈ પણ કાર્યકર્તા હોય કે કાઉન્સિલર હોય, પ્રત્યેક જ્યારે છેવાડાના વ્યક્તિ સુધી કોઈ પણ સરકારના આ આયોજનોના કે લાભ પહોંચાડવાના યોજનાઓના ત્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પ્રત્યેક સમયે એ લોકો હાજર જ હોય છે. આજે ચોક્કસ કોઈને કોઈ કામમાં અટવાયા હશે તેથી કદાચ અહીં નથી પહોંચી શક્યા અને કાર્યક્રમો પણ આજે અનેક છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ રાવપુરાના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સરકાર દ્વારા ઘરનું ઘર યોજનાને સાચા અર્થમાં જમીન ઉપર ઉતારવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 251, બીએસયુપી આવાસ યોજના અને રાજીવ આવાસ યોજના અંતર્ગત 417 અને પ્રધાનમંત્રી આવાસ યોજના પીપીપી મોડેલના 112 એમ કુલ મળીને 780 આવાસોનો ડ્રો થયો હતો. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના 3થી ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ્સના આવાસ પ્રોજેક્ટના 700થી વધારે મકાનોનું આજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કે જે વડાપ્રધાન મોદી સાહેબની જે ગુડ ગવર્નન્સની પારદર્શી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રકારનું એક આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની અને તમામ મહાનુભાવોના હાજરીમાં આજે આ ડ્રો યોજાયો છે. અને આવનારા દિવસોમાં વડોદરાના લાભાર્થીઓને આ આવાસોનો વહેલામાં વહેલી તકે લાભ મળે એવા સંજોગો જ્યારે સર્જાયા છે ત્યારે હું વડોદરા મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 780 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાને 40,000થી પણ વધારે મકાનો બનાવવા માટેની જે યોજના હતી તેમાં 32,000થી પણ વધારે મકાનો બની ચૂક્યા છે. અને આજે જે 780 મકાનોનો ડ્રો થયો છે તેના સિવાયના 2,126 જેટલા મકાનો જે તૈયાર છે તેનો પણ ડ્રો ટૂંક સમયમાં જ કરવામાં આવશે. આજના દિવસે જેમને પણ આ મકાન ડ્રોમાં લાગ્યું છે તમામને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે વડોદરા શહેરના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ યોજના દરેક નાગરિકને ઘર મળે તે માટેની છે. આપના વિસ્તારમાં પણ કોઈ નાગરિક જો ઘર વિહોણો હોય તો તેની પણ એ વોર્ડના કચેરીમાં જઈને ત્યાં વોર્ડ ઓફિસર જોડે વાત કરીને તેને પણ આપણે પત્ર દ્વારા જણાવીએ છીએ જેથી કરીને આગામી દિવસોમાં તેમને બધાને પણ લાભ મળે. સાહેબ, આટલો સારો કાર્યક્રમ હતો, ગરીબો માટેનો કાર્યક્રમ હતો, પરંતુ કાર્યક્રમમાંથી ઇન્વાઇટીસ હતા એ આવ્યા નહીં અને જેના કારણે કોર્પોરેટરને ખુરશી ભરવા માટે બેસવામાં ના, એટલે કોઈક વ્યસ્તતાના કારણે નહીં આવ્યા હોય. બાકી એવું તો આટલા બધી સંખ્યામાં આવે, પાલિકાના ડેપ્યુટી મેયર નહીં, શાસક પક્ષ નેતા નહીં, દંડક નહીં, ધારાસભ્યો નહીં, 2 ધારાસભ્ય આવ્યા, પ્રમુખ નહીં. શું માનો છો આવા કાર્યક્રમમાં પણ પક્ષાપક્ષી અથવા તો મારું છું તારું છું કેટલું લોકો? ના, એવું કશું છે નહીં. કોર્પોરેશનના આ કાર્યક્રમમાં બધાએ આવવું જ જોઈએ, પરંતુ જે નથી આવ્યા કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે અને કદાચ મેયર સાહેબને તેની જાણ કરીએ. 68માંથી માત્ર 10 કોર્પોરેટર હાજર રહ્યા, 56 કોર્પોરેટર ગેરહાજર. એ જ વિષય છે, મેયર સાહેબને જાણ કરીએ એમને આવવું જોઈએ, બધાએ હાજર રહેવું જ જોઈએ. આ ગરીબોના આવાસ યોજનાનો કાર્યક્રમ હતો અને આટલા મોટા પ્રમાણમાં 60 કરોડના કન્સ્ટ્રક્શનના ખર્ચ સાથે 780 જેટલા મકાનો જ્યારે આપણે આપી રહ્યા છીએ ત્યારે બધાએ ઉપસ્થિત રહેવું જ જોઈએ, પરંતુ કોઈ કામ કરે નહીં. દંડક છો, કંઈ દંડો લેવાની જરૂર એ આ હું તો વિધાનસભાનો દંડક છું. કોર્પોરેશન વડોદરા શહેરની છે, આપ પણ ધારાસભ્ય છો અહીંયાથી. આપ સજેશન્સ કરશો જે મને લાગે છે આ કોર્પોરેશનનો વિષય છે ને મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટી છે એનું સારી રીતે જોઈએ અને સંકલન પાર્ટીના અધ્યક્ષ. એક સવાલ એ પણ છે કે ભાવિભાઈ વડોદરા શહેર માટે વિકાસના કામ કરવા માંગે છે, પરંતુ સ્થાયી સમિતિના સભ્યોને અટકાવી રહ્યા છે અને પાછા ફેસબુક પર લખીને પ્રજાહિત સર્વોપરી તરીકે પોસ્ટ પણ કરી રહ્યા છે. શું કહેશો? એ જે તે વ્યક્તિનો વિષય છે, મારે એના જોડે કહેવું. પ્રોજેક્ટ છે એને રોકવામાં આવ્યો. મૂળ વસ્તુ એવી છે કે આ બાળુ ક્ષેત્રનો કોઈ પ્રોજેક્ટ નથી. તમામ વડોદરાની જનતા જાણે છે કે આ બધા જે વિષયો હમણાં આવી રહ્યા છે એ આપણે બધાએ સાથે રહીને મીડિયાથી લઈને ઉદ્યોગપતિઓથી લઈને
ગરીબના ગરીબ વ્યક્તિને બધાએ સાથે બેસીને ચર્ચા કરી કે વડોદરાના વિકાસમાં શું કરવું જોઈએ. એ જે નક્કી કરવામાં આવ્યું હતું એ તબક્કાવાર બધા પ્રોજેક્ટ આવે છે. એટલે આમાં કે બાળુ શુક્લાનો કોઈ પ્રોજેક્ટ નથી એવું કશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.